નવું વર્ષ 2026 આપ સૌને ખૂબ ખૂબ હેપી ન્યૂ યર. અને નવી ઉર્જા સાથે ફરી એકવાર આપણે આ નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ. અને આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે આપે યુટ્યુબ ખાસ કરીને સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના જે આ યુટ્યુબ વિડીયોઝ તમે નિયમિત રીતે જુઓ છો. અને આશા રાખું છું કે આ તમામ વિડીયોઝ તમને જીવનમાં મદદરૂપ બનતા હશે અને માનસિક આરોગ્ય ની જાળવણી કેળવણી માટે આ તમામ વાતો તમને વારંવાર ઉપયોગી નીવડી હશે અને તમને મદદરૂપ થઈ હશે એવી આશા સાથે જ આજે ફરી એકવાર આપ લોકોની સમક્ષ રજૂ કરી રહ્યો છું. જેમ સમય વીતતો જાય છે, અનુભવો બનતા જાય છે, જીવન આગળ વધતું જાય છે અને વર્ષો આગળ વીતતા જાય છે, એમ આપણે બધા એક જીવનની જે મુસાફરી છે, જે જર્ની છે, એ આગળ વધારતા જઈએ છીએ. આજે કોઈ બહુ મોટી બધી વાત નથી કરવાની. આપ સૌ મેચ્યોર માણસો છો, આપના જીવનની જવાબદારીઓ તમે સારી રીતે નિભાવતા જશો એવી આશા રાખું છું. પણ જે મારે વાત કરવી છે એ છે 2026ના આ વર્ષમાં આપણે કેટલી કેટલી વસ્તુઓની કાળજી રાખીએ અથવા કેટલા વસ્તુઓના બદલાવ લાવીએ તો માનસિક આરોગ્ય સારું રહે અને જીવનની આપણે બહુ સારી અને પોઝિટિવ કેળવણી કરી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે ધીરજ નો વિકાસ કરવો અથવા ધીરજ ડેવલપ કરવી. કે જેટલી સ્પીડે આપણે મોબાઈલનો સ્ક્રીન ફેરવતા હોઈએ છીએ, કે જેટલી સ્પીડે આપણા મગજના વિચાર ચાલતા હોય છે, કે જેટલી સ્પીડે આપણે ડિસિઝન બદલતા રહેતા હોઈએ છીએ, એને કારણે ક્યાંક ને ક્યાંક આપણું મન ઉચાટમાં રહે છે, ચિંતામાં રહે છે અને કચવાટમાં રહે છે. એને હિસાબે માત્ર ને માત્ર માનસિક આરોગ્ય પર નહીં, એટલે એક માત્ર માનસિક આરોગ્ય તો છે જ, પણ એની સાથે સાથે સંબંધો છે, આપણા જીવનના ધ્યેય છે, ગોલ્સ છે, રોજબરોજની કાર્યશીલતા છે, કાર્યક્ષમતા છે, એટલે ફંક્શનાલિટી છે, એના પર એની ઇફેક્ટ આવતી હોય છે. સરવાળે આપણે જે વર્ષની શરૂઆતમાં નક્કી કરીએ છીએ કે ભાઈ મારે આ વર્ષે આટલા ગોલ પૂરા કરવા છે અથવા અહીંયા પહોંચવું છે, એ પહોંચી નથી શકાતું. તો ધીરજની કેળવણી કરીએ. હવે ધીરજની કેળવણી ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે આપણા અંતર મન સાથે રહેતા શીખીએ. આજે આપણને પોતાના મનની સાથે રહેવામાં મોટો પ્રોબ્લેમ છે. તો આ વર્ષે નિર્ણય કરીએ કે રોજ માત્ર ને માત્ર એક 10 મિનિટ ફાળવીએ અને આપણા મનની સાથે રહીએ. તો પ્રયત્ન શું કરવાનો છે કે એક 10 મિનિટ ફાળવવાની છે. પોતાના મનની અંદર ચાલતા સારા ખોટા વિચારોને આવકારવાના છે અને એક ન્યુટ્રલ અભિગમ કે ન્યુટ્રલ દ્રષ્ટિકોણ કેળવવાનો પ્રયત્ન કરવાનો છે કે આ વિચાર મારા જ છે, ભલે સારા છે ખોટા છે, જે બી છે એ મારા જ વિચાર છે. જે કઈ વિચારો છે એની નોંધ કરીએ. જે સારા વિચાર આવતા હોય એને આપણે વધારે ને વધારે આગળ પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલતા તરફ વધીએ એટલા માટે સારા વિચાર નોંધવાના છે. અને ખરાબ વિચાર એટલા માટે નોંધવાના છે કે ભાઈ આ વિચારોમાં આપણે બદલાવ કઈ રીતના લાવી શકીએ. વિચારોનો બદલાવ આવે તો એની સાથે સાથે જોડાયેલી જે તીવ્ર અને જે પણ આમ અસહ્ય લાગણી કે જે નેગેટિવ લાગણીઓ છે એમાં પણ બદલાવ આવી શકે. તો પહેલી વસ્તુ એ છે કે ધીરજની કેળવણી. બીજી વસ્તુ કે મારા વર્તનને કારણે બીજા કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી થઈ શકે છે. મારી પોતાની રોજબરોજની વર્તણૂકને કારણે, રોજબરોજના બિહેવિયરને કારણે બીજા કોઈ પણ વ્યક્તિને સામે તકલીફ પહોંચી શકે છે એવી વિચારસરણી ધીમે ધીમે ડેવલપ કરીએ. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ખરેખર જાણતા અજાણતા ઘણા બધા લોકોને તકલીફો થતી હોય છે. તો એનું કારણ અથવા એનું મૂળ આપણે ના બનીએ. આપણું વર્તન સહજ અને સરળ રાખીએ. બને ત્યાં સુધી કોઈ વ્યક્તિને અગવડ પડે એવું ના કરીએ. અને એવું ત્યારે કરી શકીએ કે જ્યારે આપણે નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન પાવર આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. રોજબરોજના નાના મોટા વર્તન પર આપણે નિરીક્ષણ કરીએ, ઓબ્ઝર્વેશન કરીએ. તો એને માટે પણ એક 10 જ મિનિટનો સમય ફાળવવાનો કે આજે આખા દિવસમાં એવા તે કયા બિહેવિયર કર્યા કે જેને કારણે આપણને અગવડ પડી અથવા બીજા કોઈને અગવડ પડી હશે, બીજા કોઈને તકલીફ પડી હશે, તેવા વર્તનને આપણે ધીમે ધીમે કરીને બદલીએ.
વર્તન બદલવાને કારણે એ વસ્તુ પોઝિટિવલી એ રીતના ફાયદાકારક થશે કે આપણું વર્તન તો બદલાશે, એને કારણે આપણા મનમાં તો રિલેક્સેશન થશે ને થશે, પણ એક બીજા વ્યક્તિને જેની સાથે આપણે રોજબરોજના સંપર્કમાં છીએ, ખાસ કરીને આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા મિત્ર વર્તુળ અથવા ઓફિસ કે ધંધાદારી જે પણ વર્તુળ છે, ટૂંકમાં પ્રોફેશનલ સર્કલ છે, એમાં પણ ઘણો બધો રિલેક્સેશન મળશે. માણસ તરીકે આપણી ફરજ માત્ર આપણા સુધી સીમિત નથી, સમાજ પ્રત્યે બી સીમિત છે જ, કારણ કે આપણે સોશિયલ એનિમલ છીએ. એટલે આપણે સમાજમાં બી ધીમે ધીમે પોઝિટિવિટીનો એટલે કે સારા વિચાર અને સારા વર્તણૂકનો પ્રચાર ને પ્રસાર કરીએ એવી શુભેચ્છાઓ સાથે સાથે આપણે ધીરજવાન મનુષ્ય બનીએ, જેને કારણે આપણી નિર્ણય શક્તિ વધારે સારી અને વધારે મેચ્યોર બને, એવી આશા સાથે આ વિડીયો એન્ડ કરું છું. નવા વિષય સાથે નવા વર્ષમાં મળતા જ રહીશું. સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક પેજ પર આપ સૌનો ખૂબ આભારી છું અને ઋણી પણ છું કે આપ સૌ પણ વચ્ચે આ વિડીયો જોતા રહો છો અને સર્ક્યુલેટ પણ કરતા રહો છો. પ્રયત્ન ખાલી એટલો જ છે કે પ્રામાણિક રીતે મારા મનની વાત ને મારા અનુભવોની વાત તમને ઉપયોગી નીવડે. મળીશું પાછા નવા વર્ષે, વારંવાર મળીશું. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.